હેલો મિત્રો, આજના આપણા નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે। આજનો આપણો નવો વિડીયો સોળીનું શાક અને બાજરાનો રોટલો। તો સૌ પ્રથમ આવી રીતે સોળીના કટકા કરીશું। કૂણી સોળી હોય તેના કટકા કરવાના। એ કટકા આવી રીતે જમા કરી લઈશું અને મોટી સોળીમાં જેમાં દાણા નીકળે તેમાંથી આપણે દાણા કાઢીશું। આવી રીતે આપણે દાણા કાઢીશું। દાણા કાઢેલા અને સોળીના કટકા એક પાત્રની અંદર આપણે જમા કરી લઈશું। સોળીના દાણા અને કટકા થાય ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ત્યારબાદ આપણે ગેસનો ચૂલો જગાવીશું। ત્યારબાદ એક આપણે તપેલું લઈશું। એની અંદર થોડુંક એવું આપણે થોડી માત્રામાં તેલ નાખીશું। જરૂર મુજબ તેલ નાખીશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં જીરું અને વઘાણી આપણે નાખીશું। ત્યારબાદ સોળીના કટકા અને દાણાને થોડા પાણી વડે સાફ કરીને તપેલામાં નાખીશું। મીઠું અને હળદર જરૂર પ્રમાણે નાખીશું આપણે। ત્યારબાદ એને મિક્સ કરી નાખીશું। ત્યારબાદ આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું અને 2 મિનિટ રહીને આપણે જોઈ લઈશું। ત્યારબાદ આપણે શાકને હલાવી દઈશું। હવે આપણે લસણવાળું મરચું થોડુંક નાખીશું, સ્વાદ પ્રમાણે નાખીશું। ત્યારબાદ ધાણા જીરું થોડું નાખીશું, ગરમ મસાલો થોડોક। ત્યારબાદ એને મિક્સ કરી નાખીશું। ત્યારબાદ થોડું આપણે પાણી નાખીશું જરૂર પ્રમાણે। ત્યારબાદ મિક્સ કરી નાખીશું। મિક્સ કરીને થોડી વાર માટે પાણી નાખીને ઉકળવા દઈશું આપણે। હવે આપણે બનાવીશું ભરેલા મરચાં। ભરેલા મરચાં બનાવવા માટે ચણાનો લોટ, બાજરાનો લોટ, હળદર, ધાણા જીરું, મીઠું, મોરસના દાણા અને તેલ થોડુંક નાખી મિક્સ કરી નાખીશું આપણે। ત્યારબાદ મરચાં છીરી તેની અંદર આવી રીતે લોટ ભરી દઈશું। હવે મરચાં આવી રીતે ભરીને તવીની અંદર મૂકી દઈશું। મરચાં ઉપર થોડું તેલ નાખીને પછી થોડી વાર માટે ચૂલા ઉપર શેકવા માટે મૂકી દઈશું। હવે મરચાં બંને બાજુ શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકતા રહીશું। જ્યાં સુધી મરચાંનો કલર બદલી જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે આવી રીતે। હવે આપણે બનાવીશું બાજરાનો રોટલો। તેની માટે થોડું પાણી લઈશું। ત્યારબાદ તેની અંદર થોડું મીઠું નાખીશું। ત્યારબાદ બાજરાનો લોટ આવી છાવણીથી સાળી નાખીશું। ત્યારબાદ તેને મિક્સ કરી નાખીશું। જરૂર પ્રમાણે પાણી એડ કરીશું આપણે। ત્યારબાદ એક ગોળ પીંડો બનાવી નાખીશું જેથી કરીને આપણે રોટલો બનાવવામાં સરળતા રહે। આવી રીતે ગોળ પીંડો બનાવીને પછી આપણે રોટલો બનાવવાની શરૂઆત કરીશું। આવી રીતે બંને હાથેથી આપણે રોટલો બનાવવાની શરૂઆત કરીએ। પછી તેને ધીમે ધીમે બંને હાથેથી ગોળ ગોળ બને તેવી રીતે આપણે એની તૈયાર કરીશું। પછી તેને ધીમે ધીમે બંને હાથેથી રોટલો બનાવીશું। હવે આ આપણો રોટલો તૈયાર થવા જઈ રહ્યો છે। આ આપણો રોટલો અહીંયા તૈયાર થઈ ચૂક્યો છે। ત્યારબાદ એને ગરમ તાવડીની અંદર મૂકી દેવાનું।
હવે આ રોટલો એક બાજુ સડી ગયો છે, તે માટે હવે તેને આપણે ફેરવી નાખવાનું, જેથી કરીને બંને બાજુ રોટલો વ્યવસ્થિત સડી જાય. હવે આવી રીતે આ આપણો રોટલો બંને બાજુ થોડો થોડો સડી ગયો છે. હવે આપણે જે કાચો દેખાય એ ભાગને ફરીવાર શેકવા માટે મૂકી દઈશું. ત્યારબાદ રોટલાને ફેરવી નાખીશું અને સામેની બાજુ કાચો હોય તો એ રીતે મૂકી દઈશું. હવે આપણા તૈયાર થઈ ગયેલા રોટલા ઉપર હવે આપણે થોડું ઘી લગાડી દઈશું, એટલે રોટલો ખાવા માટે ખૂબ જ મજા આવે. ઘી ના હોય તો માખણ પણ ચાલે. હવે આવી રીતે આપણો રોટલો અહીંયા તૈયાર થઈ ગયો છે. આ રહી અમારી ગુજરાતી થાળી, જેમાં રસાવાળું ચોળીનું શાક, ભરેલા મરચાં અને ગરમા ગરમ રોટલો. તમે અમારા વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.